પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 6 ધૂળિયો માર્ગ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. એમાં પ્રશ્ન પહેલો છે, નીચેના મુદ્દાઓના આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. એક ચોર ભિક્ષા માંગવા એક સાધુનું તેના ઘરે પધારવું, સાધુના ઉપદેશથી પ્રેરાય અને હંમેશા સાચું બોલવાનું વ્રત લેવું. આ આપણે પોઈન્ટ આપેલા છે, એમાં પરથી વાર્તા બનવાની છે. સાચું બોલવાનું વ્રત. જનકપુર નામનું એક ગામ હતું. આ ગામમાં એક ચોર રહેતો હતો. એક દિવસ આ ચોરના ઘરે ભિક્ષા માંગવા માટે એક સાધુ પધાર્યા. ભિક્ષા લીધા બાદ સાધુએ ચોરને ઉપદેશ આપ્યો અને સાધુના ઉપદેશથી ચોરે સાચું બોલવાનું વ્રત લીધું. એક દિવસ ચોર રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. મહેલના દરવાજે પ્રધાનોનો મેળાપ થયો. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9, 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહ્યું છે. એમાં તમે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો. પ્રધાને ચોરી કરવાથી જેમ માલમત્તા મળે તેનો અડધો ભાગ આપવાની વાત કરી, પરંતુ ચોરી કરવા જતાં એક પકડાઈ જાય. રાજા ચોરને 200 કોરડા મારવાની સજા આપે છે. જ્યારે ચોર કહે છે કે 100 કોરડા તમારા પ્રધાનને પણ મારજો, કારણ કે તે પણ ચોરીના ધનમાં અડધો ભાગ જોઈતો. રાજાએ બધી વાત સાંભળી ચોરને સાચું બોલવાના કારણે મુક્ત કર્યો અને પ્રધાનને સજા કરી. આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ, આ વાત શીખવી જોઈએ. પંક્તિ પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખ્યો. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ? આપણે ગરીબ કે રાખ છીએ એવું કીધું કોણે? કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ. હે ભોળા માનવ, જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે, એ તો કેમ ભૂલી જાય? ખુલ્લા ખેતરમાં આડે પડખે માથે લીધું આબ, આજુબાજુ ખુલ્લા ખેતર હોય, ઉપર નીલરંગી આકાશ હોય, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાદ, સાત્વિક જીવન જીવતા લોકોની સાથે મળી જાય તો પ્રેમથી ભેટીને આપણે સુખ દુઃખની વાતો કરીએ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ, ઉપરવાળા પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે. જુદા જુદા જીવન મૂલ્યો સૂચવતી કહેવત શોધીને લખો. સંતોષી નર સદા સુખી, ન બોલવામાં 9 ગુણ, પાણી પહેલાં પાળ બાંધવી, પારકીમાં જ કાન વિધે, મીઠા ઝાડના મૂળ ન ખવાય, અક્કલ ઉદાર ન મળે. આ પહેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા માર્ગ ગાડી દોડતી હતી, ધૂળિયો પાળિયા કે નળિયા, ધૂળિયે માર્ગ. ખાલી જગ્યા બળદ પાણી પીતો હતો, તેમાં જવાબ આવશે શામળો. વીરના ખાલી જગ્યા હિરલા જડિયા રે લોલ વાવણીએ, ખાલી જગ્યા કાંઈ હંસ પોપટને મોર વાંસળીએ, ખાલી જગ્યા રાતા ફૂલ રે ભમર રે, રંગ ડોલરિયો ઝુમકડે, મને ખાલી જગ્યા ચમકતો ચાંદલો ગમે આભલે. જોડકા જોડવાના છે તો એ તમે જોઈ શકો છો. અહીંયા આપણને જોડકા જોડીને દેખાડ્યા છે, તે તમે જોઈ શકો છો. તમારા સ્વ અધ્યયન પોથીની અંદર સરસ મજાનો તમારા સારા અક્ષરે આ જવાબ લખી શકો. અહીં તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દો, જે આપણા દેશી વાણીના શબ્દો છે, એ વડીલો શિક્ષકો પાસેથી જાણી અને તે શબ્દોના અર્થ લખો. શૈયા તો છોકરા, શેતર તો ખેતર, અજુરિયો એટલે રૂમાલ, બોગરો તો સાવરણો, નિહાળ એટલે શાળા અને સપલા એટલે ચપ્પલ. અહીં કવિએ માર્ગને ધૂળિયો કહ્યો છે. નીચે આપેલી સંજ્ઞાઓ માટે તમે કયો શબ્દ વાપરશો? ધોધમાર તો વરસાદ, ધોળિયો તો બળદ, રેશમી તો કપડાં, કાળું તો પાટિયું, મીઠો તો વડલો, હરિયાળું તો ખેતર, રૂપાળું તો ગામડું, કાળી તો કૂતરી અને ધોળું તો દૂધ. ત્યારબાદ આપણે આગળ વધીએ. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.